ચેપ્ટર 8 બીજી દિશાઓ સુધી ખબર. જેમ જેમ સાધકો ઉપર ઓશોનું કાર્ય ઊંડું થવા લાગ્યું, તેની હાજરીની ખબર દૂર દૂર સુધી બધી દિશાઓમાં ફેલાવા લાગી. પશ્ચિમી દેશોમાંથી સાધકો ઓશોની બાજુમાં જમા થવા લાગ્યા. 1970માં ઓશો જબલપુરથી મુંબઈ રહેવા માટે આવી ગયા હતા. અહીં શહેરની મધ્યમાં તે સાધકોને ધ્યાનની નવી નવી વિધિઓના પ્રયોગ કરાવવા લાગ્યા. આ દરમિયાન ઓશોએ વિશ્વભરની આધ્યાત્મિક પરંપરાઓ અને પશ્ચિમી મનોચિકિત્સાની વિવિધ ધારાના સંગમથી એવી કેટલીય ધ્યાન વિધિઓનું સર્જન કર્યું, જે આધુનિક મનુષ્યને આ સ્પર્ધાના યુગમાં બજારની મધ્યમાં ધ્યાનનો અનુભવ આપી શકે. આ ધ્યાન વિધિઓનું આશ્ચર્યજનક પરિણામમાં વિશ્વમાં દૂર દૂર સુધી અનુભવવા લાગ્યું. પશ્ચિમમાંથી આવવાવાળા સાધક શરૂઆતમાં એક નાની ધારાની જેમ હતા. અચાનક નદીમાં પૂર આવે એવી રીતે ઓશોના ચરણોમાં આવવા લાગ્યા. આ સમયે એક નવી એવી જગ્યાની જરૂર અનુભવવા લાગી કે જ્યાં ઓશો કેટલાક લોકોની સાથે સ્થાયી રૂપીથી રહે અને વિશ્વભરમાંથી આવેલા સાધકોને ધ્યાનમાં લઈ જઈ શકે. ભીડ અને બાધાઓથી મુક્ત જગ્યા શોધાવા માંડી. અંતે 21 માર્ચ 1974ના રોજ ઓશો પૂના આવી ગયા. જોતા જોતામાં પૂનામાં ઓશોની ચારે બાજુ એક કમ્યુન જન્મ લેવા લાગ્યો. 1974થી 1981માં 7 વર્ષના નાના એવા સમયમાં આ કમ્યુન પોતે ધ્યાનના કાર્યક્રમો અને થેરેપી ગ્રુપ્સની સઘન ગુણવત્તાને કારણે વિશ્વમાં આત્મરૂપાંતરના મોટામાં મોટા કેન્દ્રના રૂપમાં ખ્યાતિ પામ્યું. આમાં પશ્ચિમના કેટલાય મોટા થેરાપિસ્ટ પણ ઓશોની પાસે આવીને સંન્યાસ લેવા માંડ્યા. અહીંયા વિશ્વના બુદ્ધિજીવી અને સર્જનાત્મક વર્ગ ઓશો તરફ આકર્ષક થવા માંડ્યા અને ત્યાં સંગઠિત ધર્મના ધર્માચાર્ય એવં રાજનેતા તેના કાર્યના મૂળ કાપવાના પ્રયત્નો કરી રહ્યા હતા. કારણ કે દરેક પરંપરાઓ અને અંધવિશ્વાસોની વિરુદ્ધ ઓશોની ચોટ તેજ થતી હતી. ઓશોની વિરુદ્ધ દુનિયાભરના પ્રેસનો ઉપયોગ થઈ રહ્યો હતો. 1970ના દાયકાના અંતે દુનિયાના બધા પ્રેસ માટે ઓશો સૌથી વધારે વેચાણની ખબર બની ચૂક્યા હતા, નકારાત્મક પ્રચારને કારણે. પરંતુ નેગેટિવ હોય કે પોઝિટિવ, પ્રચાર તો પ્રચાર જ છે ને. તો પૂના વિશ્વના નકશા ઉપર ઝગમગી ઉઠ્યું અને એટલા સાધકો ઓશો પાસે આવી પહોંચ્યા કે બીજું મોટું કમ્યુન બનવા માટે જગ્યા શોધાવા માંડી. આ 7 વર્ષોમાં ઓશોએ ભૂતકાળમાં થયેલા બધા રહસ્યદર્શીઓને પુનઃ જીવિત કર્યા. એના વચનોને આજની જમીન ઉપર રોપીને અલગ અલગ સંસ્કૃતિઓની પૃષ્ઠભૂમિમાં ખીલેલા આ રહસ્યદર્શીઓને ઉપર ઓશોને સાંભળવા તે એક વિસ્મયકારક અનુભવ હતો. ઓશો ક્યારેય કમ્યુનને તંત્રની ગહેરાઈમાં લઈ જતા, ક્યારેક યોગની ઊંચાઈઓ પર, ક્યારેક ભક્તિ, ક્યારેક ઝેન, ક્યારેક તાઓ, ક્યારેક ઉપનિષદ. ઓશો ભૂતકાળની ધૂળમાંથી ઓશો પસંદ કરીને હીરાઓ તરાશતા હતા અને એના ઇન્દ્રધનુષી પ્રકાશમાં હજારો સાધકોમાં ઊંડા ને ઊંડા જઈ રહ્યા હતા. હીરા તરાશનારા પોતાના આ કાર્યમાં ઓશો વ્યર્થ કચરાને અલગ કરવામાં જરા પણ ધ્યાન રાખતા. અને આ જ કારણ હતું કે જેનો સ્વાર્થ જોડાયેલો હતો તે ખરાબ રીતે હચમચી ગયા હતા. ઓશોના સંન્યાસીઓને સમજમાં ખૂબ હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા. 1980માં ખૂબ સુનિયોજિત ઢંગથી ઓશોની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પૂનામાં હજારો લોકો આવ્યા, ફક્ત ભારતમાંથી જ નહીં, કારણ કે હવે હું એક જ જગ્યા ઉપર રહેતો હતો. આખી દુનિયામાંથી લોકો આવ્યા. આનાથી એ લોકોને વધારે તકલીફ પડવા માંડી. હું તો મારા ઘરની બહાર પણ ન નીકળતો. પૂનાના એ 7 વર્ષમાં હું ફક્ત 2 વખત બહાર નીકળ્યો. એકવાર મારા પિતા મૃત્યુશૈયા પર હતા ત્યારે અને તેને જોવા માટે. એકવાર જ્યારે વિલ્મ કીર્તિનું મૃત્યુ થયું હતું. બાકી તો હું મારા ઘરમાં જ રહેતો હતો, કારણ કે એ લોકો એટલા વિક્ષિપ્ત થઈ ગયા હતા કે મારી નાખવા માંગતા હતા. હવે પ્રશ્ન મને રોકવાનો ન હતો. હવે તો લોકો મારી પાસે આવવા લાગ્યા હતા.
હું તો ક્યાંય જતો ન હતો, એટલા માટે મને કેવી રીતે રોકી શકે? 10,000 લોકો સામે છરી ફેંકીને મને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ અભૂતપૂર્વ ઘટના હતી, કારણ કે આટલા બધા લોકોની વચ્ચે કોઈને મારવાનો પ્રયત્ન કરવામાં આવતો નથી. 10,000 પ્રત્યક્ષ જોવાવાળા હતા. છરો હતો. પોલીસના 20 અધિકારીઓ ત્યાં હાજર હતા, કારણ કે સવારે તેમને કોઈ અજ્ઞાત વ્યક્તિનો ફોન આવ્યો હતો કે કેટલાક લોકો આજે સવારના પ્રવચનમાં ભગવાનને મારવાનો પ્રયત્ન કરવાના છે. તેઓ આશ્રમ દોડી આવ્યા, અમને જાણ કરી અને તેઓ ત્યાં જ બેઠા હતા. તે 20 પોલીસ અધિકારીઓ અને 10,000 લોકોની વચ્ચે તે વ્યક્તિએ છરો ફેંક્યો. તેનું નિશાન ચૂકાઈ ગયું. 20 પોલીસ અધિકારીઓ હતા. 10,000 નજરે જોનારા પોતાની સાક્ષી આપવા તૈયાર હતા. છરો હાજર હતો. તે વ્યક્તિ રંગે હાથ ઝડપાઈ ગયો હતો, પરંતુ કોર્ટે તેમને એમ કહીને છોડી મૂક્યો કે હત્યાનો કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી. જજને પસ્તાવો જરૂર થયો હશે. એક ડૉક્ટર જે મને સંભાળવા આવતા હતા, તેઓએ તેને કહ્યું. એ બંને દોસ્ત હતા. એ ડૉક્ટરની સાથે તેમણે સંદેશો મોકલાવ્યો, ભગવાનને કહેજો કે મને માફ કરે. કેન્દ્ર સરકાર તરફથી એટલું દબાણ હતું. હું ગરીબ માણસ છું, આટલું દબાણ સહન ન કરી શક્યો. મને પ્રમોશન મળવાનું હતું અને મને ધમકી આપવામાં આવી હતી કે મને પ્રમોશન મળવાનું હતું તે રોકી દેવામાં આવશે અને મારી બદલી કોઈ દૂર દૂરના ગામમાં કરી દેવામાં આવશે અને આખું જીવન મને પ્રમોશન નહીં મળે. હું જાણતો હતો, કારણ કે બધું સ્પષ્ટ હતું. આમાં કોઈ શંકા જ ન હતી. મને ખબર હતી કે આ પોલીસ કેસ હતો. પોલીસ અધિકારી કોઈ કારણ વગર ખોટું નહીં બોલ્યો, પરંતુ મારે એ માણસને મુક્ત કરવો પડ્યો. નહીંતર આપ એ લોકોને જાણો જ છો કે તે મને પણ મારી નાખશે. તો તે માણસને મુક્ત કરી દેવામાં આવ્યો.